મહેસાણા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. એવી જ રીતે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના પ્રગતિશીલ પશુપાલક કે જેઓ 115 ભેંસો થકી પશુપાલન કરે છે અને હાલ દૈનિક 600 લીટર દૂધનું વેચાણ કરે છે. ઇસ્માઇલભાઈ રોકડિયા, બાદરપુર ગામ, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. આ મારા ફાધર વખતનો બિઝનેસ છે. છેલ્લા લગભગ 40 વર્ષથી આપણે તબેલા જોડે સંકળાયેલા છીએ. બરાબર. તો હાલમાં મારી જોડે 115 જેવી ભેંસો છે. હું વેટરનરી કરેલું છે અને હું જાતે પ્રેક્ટિસ કરતો હતો. પછી મને એવું લાગ્યું કે આની અંદર સારું એવું મતલબ પ્રોફિટ છે. તો પ્રોફિટ રેશિયાના આધારે મને એવું લાગ્યું કે આમાં મતલબ થોડા એનિમલ્સ વધારો. ધીમે ધીમે એનિમલ્સ વધારવા લાગ્યો. હાલે મારા જોડે 115 જેટલી બફેલો મિલ્ક ભેંસ છે હાજરમાં. મારા જોડે હાલ બંની બી છે, જાફરાબાદી બી છે, એની લોકલ મહેસાણી બી છે. એ પ્રકારની બધી ભેંસો છે મારી જોડે. હાલ પર ડે નું દૂધ 600 લીટર થાય છે આખા દિવસનું. એ બધું દૂધ મારા પ્રાઇવેટ ડેરીવાળા લઈ જાય છે. અહીંયા આવીને લઈ જાય અને 70 રૂપિયા ભાવ લઉં છું. અહીંયા મતલબ સ્થળ ઉપરથી આવીને જ લઈ જાય. એટલે એમાં શું છે, એક ભાગનો મહિનાની અંદર 3 મતલબ પગાર આવે. એમાંથી એક ભાગનો ખર્ચા પેટે જાય છે. એક લેબર ચાર્જ હાથે મતલબ બીજા મેન્ટેનન્સ, એક ભાગનો આપણે બચત થાય છે. આપણે મંથ દરમિયાનની વાત કરીએ, માસિક વાત કરીએ તો તમે કેટલા દૂધનું વેચાણ કરતા હશો ને એમાંથી શું આવક તમે પ્રાપ્ત કરતા હશો? અંદાજે 5 થી 6 લાખ રૂપિયા જેવું મતલબ વેચાણ થાય છે. અહીંયા આગળ કેટલા લોકો કામ કરે છે લેબર તરીકે? અહીંયા 5 ફેમિલી છે મારી જોડે અત્યારે. એમને તમે વર્ષ દરમિયાન શું ચૂકવતા હો? એટલે મતલબ મંથલી પગાર જ હોય છે એમનો. 10,000 કોઈનો પગાર, કોઈનો 12,000 પગાર, કોઈનો 15,000 પગાર, જેવું મતલબ કામ એવો પગાર. ખર્ચ અંદાજે લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે આમનો. મતલબ બધી ભેંસોનો લીલા ઘાસચારો અને સૂકો ઘાસચારો હું લાવું છું, વેચાતી લાવું છું. બાકી બધું ફીડ ને બધું અહીંયા જાતે જ બનાવું છું. આખા દિવસનું એક જાનવરનું 7 કિલો હું દાણ આપું છું, જેથી એના અંદર શરીરનો નિભાવ માટે બી મતલબ કામ આવે અને દૂધ માટે બી કામ આવે. મતલબ 7 કિલો મતલબ ફીડ કરો ને એના માટે ઇનફ છે. આ વ્યવસાયને સિલેક્ટ કરવાનું કારણ શું છે? આમાં શું છે, આ લગભગ હું મારે 12 વર્ષ થઈ ગયા આ ફીલ્ડમાં. આમાં એક માનો કે ઈમાનદારીનો એક ધંધો છે અને દૂધ વેચવા જવું પડતું નથી. અહીંયા આવીને લોકો લઈ જાય.